નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ. ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ગ્રામ પંચાયત વિકાસને લાગી જાણે ઉધઈ સરકાર તો વિકાસના બ્યુગલ વગાડી રહી છે અને અહીં ડાંગ જિલ્લામાંથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ જ નિમ્ન કક્ષાના વિકાસના કામો કરી રહ્યા છે. સમગ્ર ગ્રામ પંચાયતના ભ્રષ્ટાચારનું વિવરણ જિલ્લા વિકાસ અધિકારીને લેખિતમાં આપેલ ફરિયાદ મુજબ છેલ્લા 5 વર્ષમાં થયેલ 12 જેટલા કામોમાં ગોબાચારી બહાર પુકારી રહી છે. જ્યાં 15માં નાણાં પંચ અને એટીવીટી યોજના અંતર્ગત આરસીસી રોડ બ્લોકના કામો, શાળામાં શેડ, પાઇપલાઇન તેમજ શૌચાલયના કામોમાં ભ્રષ્ટાચાર આચરતા પોકળ કામોને લઈ આશરે 16 જેટલા કામોમાં તલાટી, સરપંચ તેમજ સભ્યો દ્વારા મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરાયો હોવાની ફરિયાદ કરતા કામો કરનારને શિયાળામાં પરસેવો છૂટી ગયો હતો. આવા અનેક કામોની તમામ કામો થયા છે કે માત્ર ચૂનો ચોપડવામાં આવ્યા છે એ તો ઉચ્ચ અધિકારીઓ સ્થળ ચકાસણી કરશે તો જ માલુમ પડશે. જ્યાં 50 લાખથી વધુના કામોમાં ભ્રષ્ટાચારની ફરિયાદ મળતા જિલ્લા વિકાસ અધિકારી તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જોવું રહ્યું તાલુકા વિકાસ અધિકારી વિકાસના કામોની ઉધઈ લાગેલ કામોની સફાઈ કરશે કે પછી બચાવ કરશે. સમગ્ર બાબતે આહવા તાલુકા વિકાસ અધિકારીએ તપાસ સાથે કાર્યવાહી હાથ ધરી. રિપોર્ટર રમેશ મહાલા, ડાંગ. આહવા ગ્રામ પંચાયતની અંદર જે એક અરજી આવી છે એના અનુસંધાને મેં એક ટેકનિકલ સ્ટાફ સાથેની ટીમ બનાવી અને આહવા ગ્રામ પંચાયતના જે અરજીમાં દર્શાવેલ કામો તપાસ કરી અને એનું રિપોર્ટ આવે પછી એની સાચી હકીકત બહાર આવશે ને પછી એની આગળની કાર્યવાહી કરવામાં આવશે. છેલ્લા 5 વર્ષમાં ગ્રામ પંચાયતે જો ભ્રષ્ટાચારનું કામો કર્યા છે એ ભ્રષ્ટાચારના કામોમાં રસ્તા છે, નાળા છે, મિની પાઇપલાઇન છે, બ્લોકના કામો છે, શેડના કામો છે, સ્મશાનમાં 3ની મોટર હતી એની જગ્યાએ 1ની મોટર નાખીને 3ની મોટર ખાઈ ગયા, બીજી 3ની પાઇપલાઇન હતી એવો નથી કરી. એ કામો થવું જોઈએ. પ્રાંત ટીડીઓ સાહેબને, ડીડીઓ સાહેબને બંનેને આપી છે. ડીડીઓ સાહેબને નોટિસ મોકલાવી ને તપાસ કરવા કીધી. નાયબ ડીડીઓ સાહેબો આવેલા, ટીડીઓ સાહેબ હતા ને એસો મેડમ હતા. એ લોકો આવીને તપાસ કરી ગયા પણ તો એ કંઈ નહીં. પણ આજે પાછા અમે ટીડીઓ સાહેબ પાસે ગયા તો એમણે કીધું કે ફરીથી તોડાવીને કામ કરાવીશું.